તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દોસ્તો, માય 11 સર્કલમાં કે એકાઉન્ટ કેવી રીતે બનાવવું, ઠીક છે? તો દોસ્તો, તમારે પણ કે માય 11 સર્કલમાં કે એકાઉન્ટ બનાવવું છે, ઠીક છે? પરંતુ તમને એની જાણ નથી કે કઈ રીતે એકાઉન્ટ બનાવવું, ઠીક છે? તો દોસ્તો, આવડો છે ને કે સ્કીપ કર્યા વગર કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જરૂર, તો આવડમાં હું તમને છે ને કે બધી પ્રોસેસ આગળ શીખવાડું છું કે તમારે પણ કે માય 11 સર્કલમાં એક પ્રોફેશનલ એકાઉન્ટ બનાવવું છે, ઠીક છે? અને પ્રોફેશનલ એકાઉન્ટ બનાવ્યા બાદ એમાં ટીમ ક્રિએટ કરવી છે, ઠીક છે? તો બધી છે ને કે આપણે A to Z પ્રોસેસ છે ને કે આગળ શીખવાના છે, ઠીક છે? તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોઈ લો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહે છે, ઠીક છે? હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીન લઈ જઈશ ત્યાંથી ને તો તમને આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે માય 11 સર્કલમાં એક પ્રોફેશનલ એકાઉન્ટ બનાવવું હોય ને તો પણ આસાન તરીકેથી તો તમે બનાવી શકો છો, ઠીક છે? તો ચાલો આપણે છે ને કે વિડીયોને લાંબો નથી કરો, હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ કે આગળ શીખવાડું છું, ઠીક છે? તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે? તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, તમારે પણ કે માય 11 સર્કલમાં એક પ્રોફેશનલ એકાઉન્ટ બનાવવું છે, ઠીક છે? તો કઈ રીતે બનાવવું? તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જઈને કે સૌથી પહેલા તો તમારે છે ને કે માય 11 સર્કલની જે એપ્લિકેશન હોય છે એ ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઠીક છે? ઇન્સ્ટોલ કરી લીધો તમે, ઠીક છે? હવે ઇન્સ્ટોલ કર્યા બાદ આને છે ને કે સિમ્પલી તમારે ઓપન કરવાની છે. હું તમને છે ને કે લાંબો વિડીયો આપણે નથી કરવાનો, ફટાફટ છે ને આપણે શીખી લઈએ, ઠીક છે? તો તમારે સિમ્પલી છે ને કે આને ઇન્સ્ટોલ કરીને કે ઓપન કરવાની છે, ઠીક છે? તમે આને ઓપન કરો છો તો તમારી સામે છે ને એક સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવે, ઠીક છે? તમે જોઈ શકો છો, તમે જોઈ શકતા હશો કે તમને બે ઓપ્શન દેખાતા, ઠીક છે? એક લોગિનનો છે અને એક રજિસ્ટરનો છે. પછી તમને એક ઓપ્શન દેખાય છે એન્ટર મોબાઈલ નંબર કરીને, ઠીક છે? સિમ્પલી કે તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે અને તમારી સામે કે સીધું એન્ટર મોબાઈલ નંબર નાખવાનું આવી ગયું, ઠીક છે? તો સિમ્પલી હું અહીંયા છે ને કે સૌથી પહેલા મારો મોબાઈલ નંબર હું નાખી દઉં છું, ઠીક છે? તો દોસ્તો, મેં મારો અહીં મોબાઈલ નંબર નાખી દીધો છે. તો તમારે પણ આ રીતે છે ને કે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, ઠીક છે? તમે મોબાઈલ નંબર નાખ્યા બાદ તમને એક ચોરસ બોક્સ દેખાય છે, ઠીક છે? તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે, ઠીક છે? તો આપણે એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો પછી તમને જે કન્ટિન્યુ ઓપ્શન દેખાય છે, ઠીક છે? તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી કે કન્ટિન્યુ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે? હવે આમાં તમને બે ઓપ્શન દેખાય છે, એક લોગિન છે અને એક રજિસ્ટરનો છે, ઠીક છે? તો મારે છે ને કે ઓલરેડી મેં રજિસ્ટર કરેલું હતું, એટલે સિમ્પલી મારી સામે આ રીતનો ઓપ્શન ખુલ્યો, ઠીક છે? તમે જોઈ શકો છો કે લોગિન અને રજિસ્ટર. તો હું છે મારો સીધો મોબાઈલ નંબર નાખીને કે સીધું કન્ટિન્યુ કરીશ એટલે મારું છે ને કે એકાઉન્ટ બનીને તૈયાર થઈ જાય છે, ઠીક છે? પણ તમારે છે ને કે રજિસ્ટર કરશો એટલે તમારી સામે છે ને કે પહેલાં નામ આવશે, પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો આવશે, કાં તો અથવા તમે ઈમેલ આઈડી પણ નાખી શકો છો. એ તમને 3-4 ઓપ્શન દેખાશે, ઠીક છે? પછી તમે ક્રિએટ કરશો રજિસ્ટર ઉપર, તમારું રજિસ્ટર થાય છે. પછી તમારે સીધું લોગિન કરવું, તમે આ રીતે લોગિન કરી શકો છો, ઠીક છે? તો આપણે છે ને સિમ્પલી હવે કન્ટિન્યુ ઓપ્શન ઉપર ક્લિક કરીએ છીએ, ઠીક છે? તો આપણે ચાલો એની ઉપર ક્લિક કરીએ. હવે જેવું એના ઉપર તમે ક્લિક કરો છો તમારી સામે જે પણ તમે મોબાઈલ નંબર નાખેલો છે એના ઉપર એક ઓટીપી જાય છે, ઠીક છે? તમે જોઈ શકો છો કે અહીં ઓટીપી મારો આવી ગયો છે, ઠીક છે? અને ઓટોમેટિક ક્યાંય વેરીફાઈ થઈ જાય છે, ઠીક છે? તમે જોઈ શકો છો કે તમારા મોબાઈલ નંબરનું જે પણ તમે એ નાખ્યો હોય આમાં જે રજિસ્ટર કરેલો હોય એ મોબાઈલ નંબર સિમ્પલી કે તમારી સામે રજિસ્ટર થઈને આવી જાય છે, ઠીક છે? એટલે કે તમારે એમાં કે લોગિન થઈ જશે ઓટોમેટિક, ઠીક છે? તમે જોઈ શકો છો કે ઓટીપી આવ્યા બાદ હવે તમે આની છે ને કે સિમ્પલી તમારી સામે લોગિન થઈ ગયું છે, ઠીક છે? તો દોસ્તો, આ રીતે તમારે છે ને કે એકાઉન્ટ હવે આનું આખું પ્રોફેશનલ એકાઉન્ટ કઈ રીતે બનાવવું, ઠીક છે? તો એના માટે સિમ્પલી કે તમને અહીંયા ઓપ્શન દેખાતો છે 3 લાઈન કરીને, ઠીક છે? તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી આની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો, ઠીક છે? તમે જોઈ શકો છો અહીંયા ચેન્જ નેમ ઉપર કરીને તમારું છે ને કે આ જે નામ છે એને તમારે ચેન્જ કરવું હોય તો પણ તમે કરી શકો છો, ઠીક છે? અત્યારે મારું આ નામ છે, ઠીક છે? આ જોઈ શકો છો અત્યારે એને મારે ચેન્જ કરવું તો પણ હું કરી શકું છું, ઠીક છે? પણ મારે અત્યારે આનું આ રહેવા દઉં છું, ઠીક છે? તમે જોઈ શકો છો. હવે પછી તમે છે ને કે તમારી એકાઉન્ટની ડિટેલ્સ તમે જોઈશો તો તમારે છે ને આ એકાઉન્ટની ડિટેલ્સ દેખાશે, ઠીક છે? તમે જોઈ શકો છો કે માય એકાઉન્ટ કરીને છે, વ્યૂ ટ્રાન્ઝેક્શન છે, એ પણ તમે બધું જોઈ શકો છો, ઠીક છે? તો દોસ્તો, આ રીતે છે ને એક કે આ મારું છે ને એક પ્રોફેશનલ છે ને કે એકાઉન્ટ બની દીધું છે, ઠીક છે? આમાંથી તમારે ટીમ ક્રિએટ કઈ રીતે કરવી એના માટે આપણે ઓલરેડી છે ને કે આ ચેનલ ઉપર એ વિડીયો કે બનાવી લીધા છે, ઠીક છે? અથવા તો તમે આ બટન ઉપર ક્લિક કરીને પણ જોઈ શકશો, ઠીક છે? હવે તમે છે ને કે અહીં જોઈ શકતા છો આ રીતનું આપણું એક એકાઉન્ટ બનીને તૈયાર છે, ઠીક છે? અહીંથી તમારે એડ કેશ કરો હોય તો પણ તમે કરી શકો છો, ઠીક છે? આ રીતે તમે જોઈશો, ઠીક છે? આ રીતના બધાય હોય છે. તો દોસ્તો, આ રીતે તમારે પણ કે માય 11 સર્કલમાં એક પ્રોફેશનલ એકાઉન્ટ ક્રિએટ કરવું તો તમે આ રીતે કરી શકો છો.
દોસ્તો આ રીતે તમારે પણ કે માય લેવન સર્કલમાં કે એકાઉન્ટ બનાવવું તો તેમાં આ રીતે બનાવી શકો છો. ઠીક છે, મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડે. ઠીક છે, અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે માય લેવન સર્કલમાં એકાઉન્ટ બનાવીને પછી તમારે ટીમ બનાવી તો તમે આ રીતે બનાવી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આવડ્યું પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડીને જરૂરથી એક લાઈક કરીને આવજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરીને આવજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા જ છે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને આવજો. ઓકે, બાય બાય.